પોરબંદરમાં નવા ફુવારાના નવીનીકરણનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જે મામલે બહુજન સમાજ પાર્ટીએ રજૂઆત કરી છે। પોરબંદર મહાનગરપાલિકાની કામગીરી સામે બહુજન સમાજ પાર્ટીના દિનેશ માંડવિયા દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। શહેરના હાડ સમાન નવા ફુવારા વિસ્તારમાં નવીનીકરણના નામે છેલ્લા ઘણા દિવસથી રસ્તાઓ ખોદીને કામગીરી અધવચ્ચે રોકી દેવાતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। દિનેશભાઈ માંડવિયાએ રજૂઆત કરી જણાવ્યું છે કે પેરેડાઇઝ ફુવારા વિસ્તારમાં અનેક શાળાઓ, હોસ્પિટલો, સરકારી કચેરીઓ અને બાગ બગીચા આવેલા છે, જ્યાં રોજે રોજ હજારો લોકોની અવરજવર રહે છે। આ ફુવારાના નવીકરણના નામે છેલ્લા ઘણા દિવસથી રસ્તાઓની દુર્દશા કરી નાખવામાં આવી છે। રસ્તાઓ ખોદીને કાટમાળ આજુબાજુમાં જ ફેંકી દેવામાં આવ્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે અહીં રાત્રિના સમયે લાઇટની પણ કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી, જેને કારણે અંધારામાં કોઈ વાહન ચાલક કે રાહદારી ખાડામાં ખાબકે અને મોટી દુર્ઘટના સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આથી યોગ્ય વ્યવસ્થા કરવા તેઓએ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષના નાક નીચે કોન્ટ્રાક્ટરો બેલગામ બન્યા છે, એટલે જ કદાચ કમિશનરની સૂચનાઓને પણ ઘોડીને પી જાય છે। રાત્રે ડેથ ટ્રેપ બનેલા સર્કલમાં કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। અગાઉ પણ ચોપાટી ગેટ માટે મહાનગરપાલિકાના જ શૌચાલયમાંથી સરેઆમ ચાલી રહેલ વીજ ચોરીનો પર્દાફાશ થયો હતો। તેમ છતાં હજુ સુધી મહાનગરપાલિકા વગદાર કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી કરી શકી નથી। માત્ર નોટિસ આપી મીઠો ઠપકો આપી સંતોષ માની લેવામાં આવ્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર શહેરની અંદર પેરેડાઇઝ સિનેમા પાસે આવેલ ફુવારાની રિનોવેશનનું કામ હાલમાં ચાલુ છે। અગાઉ 3 વર્ષ સુધી કોઈ પણ જાતના રેલિંગ વગર આ ફુવારો પડેલો હતો। હાલમાં આ ફુવારાની અંદર રિનોવેશનનું કામ ચાલુ કરવામાં આવે છે, પરંતુ ત્યાં પણ એટલી બધી બેદરકારી જણાઈ આવે છે કે રાત્રિના સમયે કોઈ લાઇટની પણ વ્યવસ્થા નથી અને જે કાટમાં નીકળે છે તે તમામ કાટમાં રસ્તા વચ્ચે નાખી દેવામાં આવે છે। રેલિંગની પણ યોગ્ય વ્યવસ્થા નહોતી, હાલમાં નાખવામાં આવી અમને જાણવા મળે છે। આ ફુવારાની અંદર કોઈ પણ સમયે મોટો દુર્ઘટના કે અકસ્માત થઈ શકે એ ફૂલ સંભાવના રહેલી છે। તંત્રએ તાકીદે આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી અથવા જે તે સંબંધિત અધિકારીઓ હોય તેઓએ તાકીદે આ બાબતે યોગ્ય કરવા વિનંતી। આ ફુવારાની કામગીરી જે છે ગોકળ ગતિએ ચાલતી એવું અમને જણાય આવે છે। આ તાકીદે થવું છે, કારણ કે શહેરના મધ્યમાં આવેલો ફુવારો છે, આજુબાજુમાં હોસ્પિટલો અને સરકારી કચેરીઓ, શાળાઓ આવેલી છે। કોઈ પણ સમયે મોટી દુર્ઘટના થઈ શકે એ પૂરી સંભાવના રહેલી છે।